નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહૂણમ, હે સુપંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. અવધિ જ્ઞાનનું સ્તવન. આપણે ત્યાં જેટલા પણ તીર્થંકર ભગવાન જે હોય એ બધા તીર્થંકર ભગવાન એટલે કે જ્યારે તીર્થંકર નામ કર્મની નિકાચના કરે પછી તે અવશ્ય સંકિતી જ હોય. તીર્થંકર નામ કર્મ નિકાચના કરી પછી એ સંકિત છોડતા નથી. અને તીર્થંકરનો આત્મા જે છે એ આવે તો કાં તો દેવલોકમાંથી આવે કાં તો નરકમાંથી આવે. એમાં આપણે માતાને 14 સ્વપ્ન આવે છે, એમાં દેવ વિમાન. જો તારક તીર્થંકર પરમાત્માનો આત્મા દેવલોકમાંથી આવેલો હોય તો માતા દેવ વિમાન જુએ, અને નરકમાંથી આત્મા આવેલો હોય તો ભવન જુએ છે. એટલે તીર્થંકરનો આત્મા એ પૂર્વના ભવની અંદર સંકિતધારી જ હોય. ભલે એ સંકિતધારી હોય, સાથે અવધિ જ્ઞાન પણ છે. કારણ કે દેવગતિમાં પણ અવધિ જ્ઞાન છે, નરક ગતિમાં પણ અવધિ જ્ઞાન છે. અને એ તીર્થંકરનો આત્મા આવે એટલે કે ગર્ભમાં અવતરે અને જન્મ થાય ત્યારે પણ અવધિ જ્ઞાન સાથે જ હોય છે. એટલા માટે અહીંયા પંક્તિ લખે છે, પૂજો પૂજો અવધિ જ્ઞાનને પ્રાણિયારે, સંકિતવંતને એ ગુણ હોય રે, સવી જીનવર એ જ્ઞાને અવતરી રે, માન મહોદય જોય રે. પૂજો પૂજો એટલે કે તમે પૂજા કરો. કોને? અવધિ જ્ઞાનને. અવધિ જ્ઞાનની તમે પૂજા કરો. પ્રાણિયા એટલે કે હે પ્રાણી, તમે અવધિ જ્ઞાનની પૂજા કરો. સંકિતવંતને એ ગુણ હોય રે. આ ગુણ કોને હોય? તો કે જે સંકિત વાળા હોય એને આ ગુણ હોય છે. કારણ કે જો મિથ્યાત્વ વાળા હોય તો એને પાસે અવધિ જ્ઞાન ન કહેવાય, પણ વિભંગ જ્ઞાન કહેવાય. સવી જીનવર એ જ્ઞાને અવતરી રે. જેટલા પણ તીર્થંકર પરમાત્મા છે એ જ્ઞાન એટલે અવધિ જ્ઞાન સાથે ઉત્પન્ન થાય છે. એટલે આપણે બધા સામાન્યથી જન્મ લેતા હોય છે ત્યારે આપણી પાસે બે જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જ્યારે તીર્થંકર પરમાત્માનો આત્મા હોય એની પાસે 3 જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. સવી જીનવર એ જ્ઞાને કરી અવતરે એટલે એ જ્ઞાન સાથે અવતરે છે. માન મહોદય જોય. માન એટલે કે પરમાત્માનું ગૌરવ. માન એટલે ગૌરવ. ગૌરવનો મોટો ઉદય તમે જુઓ તો ખરો. કેવું ગૌરવ! આપણે ત્યાં એક ઉદાહરણ આવે છે, શિવ રાજર્ષિ. શિવ નામના રાજા હતા અને પછી ઋષિ થયેલા છે. એટલે શિવ રાજર્ષિ હતા. એમને અવધિ જ્ઞાન પ્રગટ થયું. હવે અવધિ જ્ઞાન થયું ખરું, પણ કેટલા સુધીનું થયું? 7 દ્વીપ અને 7 સમુદ્ર. જીન શાસનની માન્યતા પ્રમાણે કેટલા દ્વીપ અને કેટલા સમુદ્ર? જીન શાસનની માન્યતા પ્રમાણે, જૈન દર્શન પ્રમાણે કેટલા દ્વીપ અને કેટલા સમુદ્ર? હા સર, 2.5 દ્વીપ આમ લાગે છે. એમ ગુરુજી, અસંખ્યાત દ્વીપ ને અસંખ્યાત સમુદ્ર. અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર જીન શાસનની માન્યતા પ્રમાણે. 2.5 દ્વીપમાં મનુષ્યો છે. 2.5 દ્વીપની બહાર મનુષ્યનું જન્મ મરણ નથી. એટલે શિવ નામના રાજર્ષિને 7 દ્વીપ દેખાણા. અસંખ્યાત હતા એમાંથી એને 7 દ્વીપ અને 7 સમુદ્ર દેખાણા. એટલે શિવ રાજર્ષિ એવી પ્રરૂપણા કરી કે આ જગતમાં 7 દ્વીપ અને 7 સમુદ્ર જેટલું જ જગત છે એનાથી મોટું છે નહીં. એના જ્ઞાનની આટલી જ લિમિટ હતી. એટલે જેટલું જ્ઞાનથી દેખાણો એટલે એમને પ્રરૂપણા કરી. એટલે આ થયું જ્ઞાન, પણ સાથે મિથ્યાત્વ ભળેલું હતું. એટલે એ અવધિ જ્ઞાન કેવું કહેવાય? વિભંગ જ્ઞાન કહેવાય. પણ પ્રભુનો યોગ મળ્યો, પ્રભુની દેશના મળી, પ્રભુના શબ્દો મળ્યા, પ્રભુનો સથવારો મળ્યો, પ્રભુની જ્ઞાનની દૃષ્ટિ મળી અને શિવરાજર્ષિનું અજ્ઞાન ચાલ્યું ગયું. પ્રભુના વચનના બળે એમને જાણ્યું, પ્રભુની કૃપાથી એમને જાણ્યું
કે આવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, મને અવધિ જ્ઞાનમાં 7 દેખાય છે. પોતાની ખોટી માન્યતા છોડી દીધી અને જે વિભંગ જ્ઞાન હતું એ હવે અવધિ જ્ઞાન સ્વરૂપે થયું. એટલા માટે અહીંયા લખે છે, શિવરાજ ઋષિ વિપર્ય દેખતો રે, દ્વીપ સાગર 7 7 રે, વીર પસાય દોષ વિભંગ ગયો રે, પ્રગટ્યો અવધિ ગુણ વિખ્યાત રે. શિવ નામના રાજર્ષિ હતા. એ શિવ નામના જે ઋષિ હતા તે વિપરે એટલે કે અવધિ જ્ઞાન નહીં પણ વિભંગ જ્ઞાન હતું એટલે વિપરેથી દેખતા હતા. શું દેખતા હતા? તો કે દ્વીપ સાગર કેટલા 7 7 જોતા હતા. પણ વીર પશાએ વીર પ્રભુની કૃપાથી દોષ વિભંગ ગયો રે, એ વિભંગ દોષ હતો એ વિભંગ દોષ ગયો અને પ્રગટ્યો અવધિ ગુણ વિખ્યાત, પ્રસિદ્ધ એવો અવધિ ગુણ પ્રગટ એમને થયો. કોઈક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે અવધિ જ્ઞાન કોઈ વ્યક્તિને રહે તો વધુમાં વધુ કેટલો ટાઈમ અને ઓછામાં ઓછો કેટલો ટાઈમ? અવધિ જ્ઞાન પ્રાપ્ત થાય તો ઓછામાં ઓછો કેટલો ટાઈમ ટકે અને વધુમાં વધુ કેટલો, એટલે જઘન્યમાં જઘન્ય અને ઉત્કૃષ્ટમાં. તો ઉત્કૃષ્ટ કેટલું? તો કે સાધિક 66 સાગરો. અને ઓછામાં ઓછો ટાઈમ કેટલો? તો જગન્ને 1 સમય. જગન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી કેટલો? સાધિક 66 સાગરો. અને પૂછવામાં આવ્યું કે આમ અવધિ, હવે આ સાધિક 66 સાગરો પણ કેવી રીતના કરવાના? અહીંયા મનુષ્ય ભાવમાં હતા, અનુત્તર વિમાનમાં ગયા એટલે અનુત્તરમાં વિજયાદી 4માં ગયા, ત્યાંથી ફરી પાછા મનુષ્યમાં અવધિ જ્ઞાન 7 જ છે, ફરી પાછા વિજયાદી 4માં જાય અને ફરી પાછા અહીંયા આવે, કાં તો અનુત્તરમાં જાય અને અહીંયા આવે, અને કાં તો 22 સાગરો ભાવના 12મા દેવલોકના 3 ભાવ કરે તો, અને મનુષ્યના ભાવ છે સાધિક. એટલે આવી સાધિક 66 સાગરો ભાવ એનો ઉત્કૃષ્ટ કાળ અને જઘન્ય કાળ 1 સમયનો. હવે સાધિક અને જઘન્ય, અને પૂછવામાં આવે કે આમ અવધિ જ્ઞાનના ભેદ કેટલા? તો કે અવધિ જ્ઞાન જે છે ને એના અસંખ્યાત ભેદ છે. અવધિ જ્ઞાનના કેટલા ભેદ છે? અસંખ્યાત. ફરી પાછા પ્રશ્ન થશે કે અરે ભાઈ અવધિ જ્ઞાનના તમે કર્મગંધમાં 6 ભણાવ્યા ને અત્યારમાં અસંખ્યાત બોલો છો? તો કે હા, કોઈ જીવને 1 કિલોમીટરનું અવધિ જ્ઞાન થયું, કોઈને 2 કિલોમીટરનું, 3 4 5 6 7, કોકને ઉપર વધારે દેખાય, કોકને નીચે. આમ જો ક્ષમના ભેદથી જોવા જાઓ તો એના અસંખ્યાત ભેદ થાય. છતાં મહાપુરુષોએ આપણને શોર્ટમાં કરી અને આપણને 6 ભેદ બતાવ્યા. આવા અસંખ્યાત ભેદ થાય છે એવી વાત ક્યાં લખેલી છે? તો કે વિશેષ આવશ્યક નામનું ભાષ્ય છે એમાં લખેલી છે. ગુરુ સ્થિતિ સાધિક 66 સાગર રે, કોઈને એક સમય લઘુ જાણ રે, ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષ આવશ્યકમાં એહ વખાણ રે. ગુરુ સ્થિતિ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ, એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? તો સાધિક 66 સાગરોપમ. જગન્ય કોઈ એક જીવને ઓછામાં ઓછો કેટલો? તો કે 1 સમય. કોઈ જીવને 1 સમય, લઘુ એટલે જગન્યથી જાણ. ભેદ અસંખ્ય છે. અવધિ જ્ઞાનના ભેદ કેટલા? અસંખ્ય. તરતમ યોગથી, બધાને જુદા જુદા પ્રકારનું અવધિ જ્ઞાન હોય તો એ તરતમ યોગથી અસંખ્યાત છે. આવી વાત ક્યાં લખી? તો કે વિશેષ આવશ્યક નામનું વિશેષ આવશ્યક ભાષ્ય છે એ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર એ વખાણાનું વ્યાખ્યાન કરેલું છે. 24 તીર્થંકર પરમાત્મા છે. એ 24 તીર્થંકર પરમાત્માના કાળમાં અવધિ જ્ઞાની કેટલા હતા? તો દરેક તીર્થંકર પરમાત્માના અવધિ જ્ઞાની જુદા જુદા હતા. એટલે લખે 401,33,000 સહસ ઓહી નાણી મુનિંદરે, વૃષભાદિક 24 જીણંદનારે, નમે પ્રભુપદ પદ અરવિંદરે. 1 લાખ 400 એટલે 400, 1,04,000, 33 સહસ એટલે 33,000, 1,04,000,
33,400 1,33,400 છે. કોણ? તો કે અવધિ જ્ઞાની મુનિંદ એટલે અવધિ જ્ઞાની એવા મુનિ ભગવંતો છે. પણ કોના? વૃષભાદિક 24 જીણંદના. વૃષભાદિક 24 તીર્થંકર પરમાત્મા છે એમના આટલા છે. અને બધા કેવા છે? નમે પ્રભુ પદ અરવિંદરે એ 1,33,400 અવધિજ્ઞાની મુનિ ભગવંતો પ્રભુના ચરણરૂપી અરવિંદ એટલે કમળ, પદ એટલે પગ, પરમાત્માના ચરણરૂપી કમળને નમે એટલે કે નમસ્કાર કરે છે. આનંદ શ્રાવકે અનશન સ્વીકારેલું છે. અનશન સ્વીકારેલું છે ને વિશુદ્ધિની ધારાની અંદર ચડેલા છે. સરસ મજાનું અવધિજ્ઞાન એમને પ્રગટ થયેલું છે અને ઉપર સૌ ધર્મ દેવલોક સુધી એમને દેખાય છે. ગૌતમ સ્વામી મહારાજા, કારણ કે ખબર પડી છે કે અનશન સ્વીકારેલું છે, તેમને વંદન માટે એટલે કે એમને વંદન કરી શકે તો એના માટે ત્યાં ગયા છે ગૌતમ સ્વામી મહારાજા. અને આનંદ શ્રાવક ગૌતમ સ્વામી મહારાજને વંદન કરે અને ભગવંતને પ્રશ્ન પૂછે, હે ભગવંત, શું શ્રાવકને અવધિજ્ઞાન થાય? તો ભગવંત કહે થાય. ફરી પાછો પ્રશ્ન પૂછે કે મને સૌધર્મ દેવલોક સુધી દેખાય છે. ગૌતમ સ્વામી મહારાજ કહે છે આટલું ગૃહસ્થને ન થવું જોઈએ, તો તમે મિચ્છામિ દુક્કડમ આપો. આ બાજુ ફરી પાછા પ્રશ્ન આનંદ શ્રાવક કહે કે અસત્યભાષી હોય એને મિચ્છામિ દુક્કડમ આપવાનું કે સત્યભાષી હોય એને? તો કે અસત્યભાષી. તો કે મને આટલા સુધી દેખાઈ રહ્યો છે. ભગવંત પાસે જાય અને ભગવંતને પ્રશ્ન પૂછે કે ભગવંત, આનંદની વાત આનંદ જ કહે છે તે સત્ય છે કે મેં જે જાણ્યું તે સત્ય? ભગવંત કહે આનંદની વાત સાચી છે, તમે એમને જઈને મિચ્છામિ દુક્કડમ આપો. આટલા બધા શિષ્ય કેવળ જ્ઞાની શિષ્યના ગુરુ છે, દ્વાદશાંગીના રચયિતા છે, સાધુ ભગવંત છે, કેટલી નમ્રતા ગુણ. આનંદ શ્રાવક પાસે જાય અને ભગવંત કહે આનંદને કે ભગવંતે કહ્યું છે કે આપની વાત સત્ય છે. અને ગૌતમ સ્વામી મહારાજા એ અવધિ જ્ઞાની એવા આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ આપે. અને એ પંક્તિ આપણને અહીંયા જણાવે, અવધિ જ્ઞાની આનંદને દિયે રે મિચ્છામિ દુક્કડમ ગોયમ સ્વામરે. અવધિ જ્ઞાની એવા આનંદ શ્રાવકને આપે. શું આપે? મિચ્છામિ દુક્કડમ. કોણ આપે? ગોયમ સ્વામ, ગૌતમ સ્વામી મહારાજ આપે. આટલા જ્ઞાની એવા ગૌતમ સ્વામી મહારાજા એક શ્રાવકની આગળ જો ઝૂકી જતા હોય તો આપણી પાસે તો ક્યાં એકે લબ્ધિ છે. એટલા માટે કહે છે વર્જો આશાતન જ્ઞાન જ્ઞાની તણી રે. જ્ઞાનની આસાતના જે છે એનો તમે ત્યાગ વર્જો એટલે ત્યાગ કરજો. શું આસાતના? કોની? જ્ઞાન હોય કે જ્ઞાની તણી એની આસાધનાનો ત્યાગ કરજો. જો આનો આપણે ત્યાગ કરશું તો વિજય લક્ષ્મી સુખ ધામ રે, વિજયથી યુક્ત એવી લક્ષ્મી, મોક્ષરૂપી લક્ષ્મી વાળું એવું જે સુખનું જે ધામ છે એવું આપણને પ્રાપ્ત થાય. એટલે અને વિજય લક્ષ્મી સુઈ મહારાજનું નામ પણ આવી ગયું. આ સ્તવનમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. હાજી પારુલબેન. રશ્મિબેન. પ્રણામ સર. સર એક સવાલ છે. શિવરાજ ઋષિ જે છે એ પેલા જૈન નતા, જ્યારે એટલે ઋષિ લખ્યું છે એટલે જૈન નતા ને? અન્ય દર્શનમાં થયેલા હોય એવું લાગી રહ્યું છે. અને સર અહીંયા પછી એ લખે છે કે વીર પસાય દોષ વિભંગ ગયો રે, એટલે એ જ્યારે ભગવાન મહાવીર ભગવાન વિચારતા હતા એ ટાઈમમાં થયેલા છે? હા, એ ટાઈમ એ ભગવાનની દેશના દ્વારા જ એમનો દોષ ગયો છે વિભંગ જ્ઞાનનો. તો સર એક બીજું એક સવાલ એવી થાય કે ભગવાનની દેશના તો ઘણા ને દોષ ગયા
છે, ઘણા સંકેત બી પામ્યા છે. તો શિવરાજ ઋષિનું જ આપણે બીજે ક્યાંય કોઈ જગ્યાએ કોઈને કારણ કે પર્ટિક્યુલર નામ શિવરાજ નથી ઋષિને જોયા. થયા પછી એમને ખૂબ પ્રચાર થયેલો છે એ વખતના કાળમાં કે 7 દ્વીપ અને 7 સાગર પ્રમાણ પૃથ્વી છે, એટલે એ વ્યવહારમાં પ્રસિદ્ધ પામ્યા છે અને એમની જ વાત અહીંયા બતાવી. અચ્છા, તો પછી એટલે મીન્સ કે બીજા એવા કોઈ હતા એ લોકોની એવી કોઈ વાત એ પ્રસિદ્ધ એટલી થઈ નથી હા, એવું? એટલે જે પ્રસિદ્ધ ન થયું હોય એની વાત બહાર ન આવે. અચ્છા, ઓકે, હંમેશા પ્રણામ પ્રસિદ્ધ સર. વ્યક્તિની જ પ્રસિદ્ધિ થતી હોય અને ક્યારેક એટલે વ્યવહારમાં વધારે પ્રસિદ્ધિ, બાકી ક્યારેક અપ્રસિદ્ધ વ્યક્તિ પણ પ્રસિદ્ધ થતા હોય, પણ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની થોડી પણ વાત થાય ને તો પ્રસિદ્ધિ થાય. હમણાં અચ્છા. કોબા ખાતે મ્યુઝિયમનું અનાવરણ થયું. કોના હાથે થયું? હમ, મોદીજી. હા, ખ્યાલ મોદી. નથી મને હા, એનો. ઓલા પારુલબેન અહીંયા નથી રહેતા તોય ખબર છે હા. મોદીજીના હાથે થયું. પારુલબેન ને ખબર નથી કે હું ગયો કે ના ગયો. હા, મોદીજીની ખબર, બોલો. હા, મોદીજીનું બધે નામ છાપેલું, હમ, પ્રસિદ્ધ વ્યક્તિની પ્રસિદ્ધિ હોય અને એનું નામ અંકિત થાય. અચ્છા. બરાબર. પારુલબેન. ગુરુજી, આપ રશ્મિબેન નું બોલવાનું ચાલુ થયું ને પછી મારે આવ્યું અનમ્યુટ કરવાનું, એટલે મિચ્છામી દુક્કડમ. બોલો. ગુરુજી, આપે આ પહેલામાં કહ્યું કે સંકિત નો ગુણ જે હોય એ કાયમી હોય. તો આપણે આગળ ઉપર કર્મગ્રંથમાં આવે છે કે પહેલા નરક આયુષ્ય બાંધ્યું હોય, પછી જીન નામ કરે અને અંતર મુહૂર્ત માટે એ ગુમાવે. એ તીર્થંકર માટે એવું ન બને, કારણ કે એમના માટે સૈનિક મહારાજા હતા. પેલા એમને નરક આયુષ્ય બાંધ્યું, હમ બાંધ્યું, હમ પછી પોતે સંકિત પામ્યા, પછી હમ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. પણ એ નરકમાં કાંઈ જાય ત્યારે ક્ષાયિક સંકિતી હતા, એટલે કાંઈ. સંકિત બમવાનો કોઈ પ્રશ્ન આવે નહીં. એટલે ત્યાં આગળ આપણે તીર્થંકર નો આત્મા નહીં લેવાનો. તીર્થંકરનો આત્મા નહીં લેવાનો. તો પછી નિકાચિત કેવી રીતે કહેવાય? એમ નિકાચિત હોય ને તીર્થંકર ના હોય એવું બને ગુરુજી? તો તીર્થંકરમાં આમનો છે, સૈનિક મહારાજામાં નથી. હા, પણ એ તો ક્ષાયિક છે. આ તો ક્ષાયક ક્ષમિક વાળામાં જે વમી દે ના છે ના ને ના અંતર ના, મુહૂર્ત માટે. એ અનિકાચિત સમજવાનું. ઓકે જી, નિકાચિતમાં ધન્યવાદ એવું. ગુરુજી. ઓકે. હરી. પ્રવીણભાઈ. હાજી સર, દ્વાદ સાંગીના રચયિતા ગૌતમ સ્વામી જે શ્રુત કેવલી આમ હોય, તો એમને ખ્યાલ નહીં આવ્યો કે શ્રાવકને કેટલું અવધિ જ્ઞાન હોઈ શકે? બરાબર, બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. એટલે જ્ઞાન હોય અને ક્યાંક ઉપયોગ ચૂકાય તો ભૂલ થવાની સંભાવના છે, આ જ આપણને જણાવે છે. એટલે આપણે હર હંમેશ સાવચેત રહેવું પડશે. બરાબર, પણ સર એમને અવધિ જ્ઞાન પોતાને જ છે, છતાં હા, મહાવીર સ્વામી એમાં પાસે કેમ ગયા? હા, એના નહીં કરતા નહીં, આપણે પોતે વધારે એ ઉપયોગ કેમ લઈએ નહીં મૂક્યો? કે એના શ્રુત, કારણ કે એમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્યો 4 જ્ઞાન છે. 4 જ્ઞાનના જી ધણી છે. પણ છતાં એમને અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂક્યો હોત તો એમને ખ્યાલમાં આવત. પણ કે નહીં, મારે ઉપયોગ મૂકવો જ નથી, મારે તો બધું પ્રભુને જ પૂછવું છે. એટલે પોતાની ખૂબ સરળતા હતી, એટલે પોતાના જ્ઞાનનો પણ એમને ઉપયોગ કર્યો નથી. બરાબર સર. અને બીજો એક પ્રશ્ન હા. કે વિભંગ જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય હમ. મનુષ્યને, હા, તો એને પૂર્વમાં જેણે હેરાન કર્યા હોય, દુઃખ આપ્યું હોય, ભવિષ્યમાં કોઈ દુઃખ આપવા વાળો હોય, તો એમાં પછી શું કરે? પોતે પોતાના ભાવો દેખાય. હવે સંકિતવંત હોય, આમાં એને પણ જોવે કે ભાઈ મને ભવિષ્યમાં કોણ મારવાનું છે, ભવિષ્યમાં મને કોણે માર્યું, આવું બંનેને દેખાય. પણ એક જે દેખી અને એના ઉપર દ્વેષ કરે, મિથ્યાત્વ છે માટે, અને બીજો સમાધાન મેળવે કે ખરેખર કર્મયુક્ત પ્રાણીએ કેટલું ભોગવવું પડે છે. કર્મ કોઈને છોડતા નથી. હવે કોણ જાણે, એક હું નિમિત્ત બનીશ અને ઓલાના કર્મબંધમાં નિમિત્ત હું બનીશ. બરાબર. બરાબર. સુચિતભાઈ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. અસત્ય ભાષી એટલે આપ સમજાવશો? એ સમજમાં ના આવ્યું. કઈ લાઈન? આપણે 5મી ગાથા જે છે ને, આપણે એક મિનિટ. મારી સામે જ દેખાય છે સ્ક્રીનમાં. હા, આમાં આપણે ઓલી જે એક્ઝામ્પલ આપ્યું હતું, એક જ મિનિટ. કયું? અવધિ જ્ઞાન આનંદ ને દિયે રે આમાં મિચ્છામિ દુક્કડમ. એમાં આપણે જયારે
હા, આ ગોયે સ્વામી એ કર્યું ને ત્યારે આપે એક સમજાવતા હતા ત્યારે આપે સમજાવ્યું હતું કે અસત્યભાષી ને સત્યભાષી ને કે એટલે જે આનંદજીએ ક્વેશ્ચન હા, કર્યો તે વાળું સત્યભાષી એમાં મિચ્છામી દુક્કડમ આપવાનું કે અસત્યભાષી? સાચું બોલનારે હા હા મિચ્છામી હા દુક્કડમ આપવાનું કે ખોટું બોલનાર? તો જેને ખોટું બોલે હોય એને મિચ્છામી દુક્કડમ આપવું પડે ને. ઓકે, પ્રણામ ગુરુ. સ્મિતાબેન. જય જિનેન્દ્ર સર, સુખ જય જિનેન્દ્ર. શાતામાં હશો આપ. સર, આપે જે આપણે 1,33,400 જે આપે કહ્યું, તો એમાં 400 કેમ પહેલા લખ્યું છે? એનું કોઈ કારણ ખાસ કે 400 પહેલા લખીને પછી? ના, આ ગુજરાતી આ કાવ્યની રચના હોય ને, કાવ્યની રચના છે એટલે રચના આ રીતે હોય, એનો છંદ વગેરે જે છે એ પ્રાસ આ રીતે જ બેસે છે. બાકી 400 પહેલા લખવાનો એવું કોઈ હેતુ અલગથી નહીં. આ આ હા, નહીં તો ગુજરાતી. આમ તો આખું બદલાઈ જાય. આ પ્રમાણે આપણે જો લખવા જઈએ તો આખી આ ના ના રકમ ના ના બદલાઈ જાય. એ આ તો આવી રીતના લખવાની પદ્ધતિ છે. કારણ કે છંદમાં આખી રચના કરવાની ને, ગાનમાં આખી રચના છે. તો હું મને ગાતા નથી આવડતું, કારણ કે હું હા ગાવાનું હા. ચાલુ કરું તમે બધા ક્લાસમાંથી જતા રહો. ના હા, એટલે હું ના ગાતો નથી, ગુરુજી. ખાલી વાંચી જાઉં છું. ઓકે ઓકે બરાબર. ઓકે, થેન્ક યુ સર. ઓકે, પ્રણામ. પારુલબેન. હા, પ્રણામ સર ગુરુજી. સર, હા મને ક્વેશ્ચન નથી, પણ આપણે જે કર્મગ્રંથ અને આ જે કરી રહ્યા છીએ હા. જ્ઞાન પંચમીના, એનાથી હું અત્યારે જે નવપદની આરાધના કરું છું ને, તો ગઈકાલે જે 51 ખમાસા કરવાના હતા જ્ઞાનના, તો સર એક ખમાસા ખબર પડી કે આનું છે આનું છે, વ્યંજનાગ્રહ, અર્થાગ્રહ, ઈહા બધું જ આવતું હતું. એટલે ઉલટું એવું થયું કે 51 આપણને યાદ છે, એમ બેસી શકાતું એ રીતના. એટલે જાણ્યા પછી ક્રિયા કરીએ, ક્રિયાનો આનંદ તો વધારે મજા હોય જ આવી, છે, એનો પણ આનંદ આવ્યો જાણ્યા પછી ખરેખર. ક્રિયા કરીએ ખૂબ આનંદ આવે છે. ખૂબ આનંદ આવ્યો. એટલે એ જ કહેવાનું હતું કે આ જે કરીએ છીએ એનાથી કેટલો આનંદ થયો. ગયા વર્ષ સુધી હું કરતી હતી નવપદની, એમાં એટલે આમ બસ વાંચી ગયા અને કરી ગયા એમ. પણ આ વખતે ખરેખર આમ અંદરથી કરી એમ કહેવાય. અને બીજું એક સર, એટલે કદાચ આના રિલેટેડ કહેવાય કે નહીં, પણ એટલે આપણને કે છે કે આત્મા સાથે જે કર્મ થયો હોય ને એને આપણે ભોગવવાનું છે. તો આ એક કર્મને કઈ રીતે, ક્યાં તો આત્માને કેવી રીતે યાદ રહે કે મારું કર્મ મારું 2 ભવમાં પહેલા થયું હતું, કે આ ભવમાં થયું છે મને નેક્સ્ટ ભવમાં કરવાનું છે, એ કેવી ના, રીતે? કારણ એવું કે ભગવાન તો આત્માને છે જ યાદ તે યાદ રાખવું, રાખતા નથી. આત્માને યાદ રાખવાનું ના હોય. કર્મ ચોટ્યું છે, એનો ટાઈમ થાય એટલે આવી જાય. અચ્છા, ચોંટ્યું છે એટલે આવી જાય. કર્મ ચોટ્યું એટલે એનો ટાઈમ થાય એટલે થઈ જાય. તમારે હવે યાદ રાખવું પડે કે મેં એલાર્મ મૂકી જ દેવાનું હોય, પછી યાદ રાખવાનું. ચલો હવે એલાર્મ મૂક્યાનો 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો, એ યાદ રાખવાનું ના. એ ટાઈમ થાય એટલે ઉદયમાં આવી જ જાય. એટલે એની જાતે, એટલે ચોંટેલું છે એટલે જ આવી જાય ને એ હા, રીતે. ચોટેલે એનો ટાઈમ થાય એટલે આવી જ જાય. અચ્છા, ઓકે. બરાબર. પ્રણામ. તૃપ્તિબેન. પ્રણામ સર. સર, આ ફિગર છે ને 1,33,400, એ હા. 24 પરમાત્માના શાસનમાં હતા. સર, આટલો રેન્ડમલી આંકડો છે કે આગળ વધારે હશે જ ને? ના ના ના, જ્યારે ભગવાન વિદ્યમાન હતા એ વખતે અવધિજ્ઞાની કેટલા? ભગવાનના નિર્વાણ પછી તો અનેક અવધિજ્ઞાની થયા હોય, એની કાઉન્ટિંગ નથી. પરમાત્મા જ્યારે હાજર હતા એ અવધિજ્ઞાનીની વાત છે. એટલે આપણે 24 પરમાત્મા બધા આ જ આવી 24 ગયા. તીર્થંકર પરમાત્માના આ શાસનનું આ કાળના જે 24 તીર્થંકર અચ્છા, પરમાત્મા ઓ, થયા હા હા, એમના જ બરાબર. અવધિજ્ઞાનીની વાત છે. અચ્છા અચ્છા અચ્છા, હા. બરાબર. શીતલબેન. પ્રણામ સર. પ્રણામ. આપણે અવધિ જ્ઞાનની શ્રાવકને એની લિમિટ હોય કે કેટલા સુધી થઈ શકે? હા, એની એક લિમિટ હોય. શ્રાવકની એક લિમિટ હોય છે, સાધુ ભગવાનની લિમિટ હોય છે. સાધુ ભગવાનને વિશેષ પ્રકારે, શ્રાવકની, કારણ કે શ્રાવકની એટલી બધી વિશુદ્ધિ ના હોય એટલે એનું એક લિમિટેશન આવી જાય. સાધુ ભગવાનની વિશુદ્ધિ વધારે હોય એટલે એમને વધારે દેખાય. અને સર, આનંદ શ્રાવક જયારે અણસણમાં હતા તો ગૌતમ સ્વામી સાથે કેવી રીતે કમ્યુનિકેટ કર્યું હશે કે મને આટલું અવધિ જ્ઞાન? એટલે એને દેખાતું હોય ને કે ભાઈ મને આટલા સુધી દેખાય છે, એટલે પૂછ્યું કે ભગવાન શ્રાવકને અવધિ જ્ઞાન થાય? તો કે થાય. મને આટલા સુધી દેખાય છે. જી સર, પ્રણામ. સ્નેહલબેન. પ્રણામ સર. હા, પ્રણામ સર. ગૌતમ સ્વામી, આ પહેલા તો જ્યારે એમણે ગૌતમ મતલબ દીક્ષા નથી લીધી તે પહેલા તો ઉત્કૃષ્ટ પ્રકારનું અભિમાન હતું એમને, બરોબર. અને પછી દીક્ષા લીધા પછી ઉત્કૃષ્ટ વિનય ગુણ આવી ગયો કે જે આવ્યું તે, બરોબર. તો જે ઉત્કૃષ્ટ અભિમાનથી ઉત્કૃષ્ટ વિનય ગુણ આવવા પાછળનું એમનું શું કારણ?
એવું શું હશે એમનામાં કે જે આટલું નરમાસમાં આટલા બધા નમી આવી ગયા એમ નીચે? એવું પૂર્વભવની કઈ સાધના કે જીવદાળ એવું કે પૂર્વ એમને ભોગની શું? સાધના હશે, જીવદળ હશે, ને આપણે પણ ફરી એવું કેળવવું હોય તો કોઈ વાંધો ના આવે. સતત વાંધો તો ગુરુનું, હા, હા, એટલે સતત એમનું ગુરુ આલંબન લઈએ તો આપણે આપણું બંધ કરી શકીએ. હા, હવે ગૌતમ સ્વામીની આટલી બધી વાતો આવે છે તો ક્યાં એમના પૂર્વભવનો ઉલ્લેખ જ નથી આવતો. આવે છે, પૂર્વભવનો ઉલ્લેખનું વર્ણન આવે છે, ક્યાંક સાંભળેલો છે, પણ હવે મને અત્યારમાં ધ્યાનમાં નથી. તો એ ક્યાંથી મળશે? કારણ કે આટલું જે કર્યું છે એમણે આટલું, હા, એ આવે આપણે છે, તો એમનું વર્ણન ક્યાંક આલંબન લઈ. સાંભળેલું છે ખરું. એ હમ. પછી અવસર આવશે ત્યારે જોઈને હું પછી કહીશ આપને, બરાબર? ઓકે, ઓકે, હા, હાજી, પ્રણામ. હાજી, રશ્મિબેન. હમણાં તમે એમ કહ્યું ને કે વિભંગ જ્ઞાની જે હોય એનું પેલાનું જે જુએ તો એને એમ બધું દેખાય કે મને આ હેરાન કરશે કે મારશે કે વસ્તુ લઈ લેશે, તો એનાથી બચવા માટે એ કઈ વધારે એનું કઈ એવું ન કરે હા, કે એ હું કરે બચી જાઉં કરે, અને એ હા, નિમિત્તે કઈ હા, આ વધારે પ્રયત્ન કર્મ આપણે વાત બંધ આવી ન હતી થઈ ને, જાય? નરકની અંદર અવધિ વિભંગ જ્ઞાન છે જીવને, એ હાય હોય કરે, એની હમ સામે લડવા પ્રયત્ન કરે, પણ અંતે બધું પ્રયત્ન એના નિષ્ફળ જ જવાના છે. અને પણ કર્મ એમાંથી બંધ જ કર્મ કરવા. બંધ બી તો વધારે થાય ને? થાય મળેલું જ્ઞાન સુખ, નરકના જીવોને મળેલું અવધિ જ્ઞાન એને સુખનું કારણ નહીં પણ દુઃખનું કારણ બન્યું. હા, દુઃખ નું કારણ બને. બરાબર. અને એ તો પણ સર દુઃખ નું કારણ તો બને, પણ પછી એ નિમિત્તે બંધ કરે, કારણ કે પહેલાથી જ એ પોતાનું આમ બચાવ માટે ટ્રાય કરે એટલે હા, એના બચાવ માટે માટે પ્રયત્ન અને કરે, નિષ્ફળ પણ જાય. હા, બચાવ માટે પ્રયત્ન કરે, પણ જે એને હેરાન થવાનું છે તો થવાનું જ છે. થવાનું છે એટલે આર્ત ધ્યાન કરે એટલે નિમિત્તે કર્મ એટલે બંધ કર્મ વધારે બંધ થાય ને? કરવાનો જ છે. હા, 100% કરશે. હા, કેમ કે મહાવીર ભગવાનને નિજ ગોત્ર એટલા એ જ બાંધ્યું હતું ને એના જીવે મરીચી નિભાવમાં. ના, એ એને જયારે નહીં, એને ના એને, આગળ ના એને બે કનેક્શન ભેગું ના કરો. ના, એ ભેગું ન થાય અહીંયા, કેમ કે અવધિ જ્ઞાન નતું હા, એને તો હા, બસ, કહ્યું હતું હા, એટલે. બસ, હા, હા, બસ, બરોબર. હા, પણ એને બસ ખબર હોય તો કર્મબંધ વધારે થઈ જાય ને, બસ મને એ હા, જાણવું હતું. એ તો થવાનું જ છે. મને મહિના પછી કેન્સર થવાનું, આજે ખબર પડે તો હાઈવે મારી ક્યારથી ચાલુ થશે? આજથી શરૂ થઈ જાય ને, બસ, એટલે જ્યારથી તમારે હાઈવે આજથી ચાલુ તમારું થાય એટલે કર્મ કર્મ બંધ ચાલુ, વિશેષ પ્રકારનું. વિશેષ પ્રકારે ચાલુ. ઓકે, દક્ષાબેન, પ્રણામ સર. દક્ષાબેન. સર સર 63 સલાકા પુરુષમાંથી મળી જશે એમને ગૌતમ સ્વામીના ભાવ. જી, ખાલી એટલું જ કેવું હતું. હાજી, પ્રવીણભાઈ. હા સર, ઇન્દ્રભૂતિને આટલો અહંકાર હતો જ્ઞાનનો, જે પેટે પેલો પટ્ટો બાંધતા, સીડી રાખતા વગેરે, હમ. પણ એમનામાં એક ગુણ એ મુખ્ય ન કહેવાય કે મને જે પંક્તિનો અર્થ ના આવડે એનો હું શિષ્ય બની જાઉં, એ કોને? એમનો ગુણ મુખ્ય પેલું. નહીં, એ આમની વાત હતી, હરિભદ્રશ્રી મહારાજની. અચ્છા, હરિભદ્ર, હા, સોરી સોરી સોરી, બરાબર. હાજી, સર, મારો એક બીજો પ્રશ્ન છે હા. કે પેલું આપણે તીર્થંકર પરમાત્મા જયારે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે ત્યારે એમને કયું સમ્યક્ત હોય? એ સમ્યક તો એમનો ક્ષાયિક પણ હોઈ શકે અને ક્ષાયબ સમ્યક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરાબર સર. હાજી, સૂર્યબાલાબેન. પ્રણામ ગુરુજી, શાતામાં છો? દેવગુરુ પ્રસાદ. આપણે ગુરુજી ગૌતમ સ્વામીના બે પૂર્વભવ વિશે આપણે જાણ્યું છે. એક તો મરીચીના ચેલા તરીકે, કપિલ તરીકે, અને બીજું આપણે ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથી તરીકે ગૌતમ સ્વામી હતા. એમના બે પૂર્વભવ જાણેલા છે. હજુ બીજો પણ ક્યાંક, હવે એ સાચો છે, ગૌતમ સ્વામીના પૂર્વ ભવ કરીને એક પુસ્તક છે, પણ હવે વેલિડ છે કે નથી એ મને ખબર નથી. એટલે હું આ બે અત્યારે, ભવ તો આ બે ભવ વિશે તો આપણે શાસ્ત્રમાં સાંભળેલું જ હા, છે. એ વાત છે. એના સિવાયના પણ વર્ણન આવે છે, એટલે કોઈ પુસ્તક જોયું, પણ હવે પુસ્તક વેલિડ ગણાય છે કે નથી ગણાતું એટલે ખબર નથી મને. હા, ભલે, ધન્યવાદ ગુરુ. હાજી, અવધિ જ્ઞાનની સ્તુતિ. ઓહી નાણ સહિત સવી જીનવરુ, ચવી જનની કુખે અવતરુ,
જસ નામ લહીએ સુકતરુ સવી ઇતિ ઉપદ્રવ સંહરુ હરિપાઠક સંશય સંહરુ વીર મહિમા જ્ઞાન ગુણાયરુ તે માટે પ્રભુ વિશ્વંભરો વિજયાંકિત લક્ષ્મી સોહંકરુ. જેટલા પણ તીર્થંકર પરમાત્મા છે તે અવધિ જ્ઞાન સહિત સવી જીનેવેશ્વર પરમાત્મા એ દેવલોકથી કે નરકથી ચ્યવી અને જનનીની કુખે અવતરું એટલે જનનીની કુખે અવતરનારા એવા પરમાત્મા છે. જે પરમાત્મા જે તીર્થંકર પરમાત્માનું નામસ્મરણ કરવામાં આવે, જસ એટલે જેમનું નામ લઈએ, જેનું નામ લઈએ, પરમાત્મા કેવા છે? સુખતરુ, તરુ એટલે વૃક્ષ, સુખના વૃક્ષ, કલ્પ વૃક્ષ જેવા પરમાત્મા છે. અને પરમાત્મા કેવા છે? તો સવી ઇતિ ઉપદ્રવ સંહરુ, સર્વ પ્રકારના ઇતિ ઉપદ્રવો જે છે એને સંહરણ કરનારા છે. એટલે મારી, મરકી, પોપટ વગેરેનો ઉપદ્રવ, તીડ વગેરેના ઉપદ્રવો, એ બધા ઉપદ્રવોને પરમાત્મા શાંત કરનારા છે. પરમાત્મા કેવા? જ્યારે બાળ એવા પરમાત્મા ને માતા પિતા ભણવા માટે લઈ ગયા છે અને ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થાય અને ખબર પડે, ઓહો, આ તો માની આગળ મામાના ગુણ ગાવા જેવી વાત છે અને આ તો પ્રભુને બધું જ્ઞાન છે જ અને જ્ઞાની એવા પ્રભુને ભણાવવા માટે મોકલે છે. ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે. જે વિદ્યા પાઠક હતા એની પાસે જાય છે અને ત્યાં ભગવાનની આગળ ઇન્દ્ર મહારાજા અને બ્રાહ્મણ પ્રશ્ન પૂછે. એટલે આમ તો બ્રાહ્મણના મનમાં રહેલા પ્રશ્ન ઇન્દ્ર મહારાજા પ્રભુને પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે. અને આવી રીતે હરિ અને પાઠક, હરિ એટલે ઇન્દ્ર મહારાજા અને પાઠક એટલે એને ભણાવનારના, સંશયને સંહરણ કરનારા, દૂર કરનારા, નિવારણ કરનારા, વીર મહિમા જ્ઞાન ગુણાયરુ. વીર પરમાત્માનો મહિમા અને પરમાત્માનું જે જ્ઞાન ગુણ, એના આકર એટલે ખાણ, ભંડાર, પરમાત્મા મહિમા અને જ્ઞાન ગુણના ભંડાર છે. તે માટે પ્રભુજી વિશ્વંભરો, અને તે માટે પ્રભુ એ વિશ્વને પાલન કરનારા છે, પોષણ કરનારા છે. અને પ્રભુ કેવા છે? વિજયથી અંકિત એવી લક્ષ્મીથી યુક્ત એવા સુખને કરનારા એવા પરમાત્મા છે. આ અથોયમાં કોઈને પ્રશ્ન, જિજ્ઞાસા? પ્રણામ ગુરુજી. પણ આયરુથી આપણે ભંડાર લીધું, આયરુ એટલે આમાં શબ્દ છૂટા, આયર એટલે આકર એટલે ખાણ. હા, તો આકરુ રૂ કેમ લગાવ્યું છે? એ હવે ગુજરાતી ભાષા, કારણ કે એનું છંદ જે છે ને, જો અવતરુ, સંહરુ, બરાબર, ગુણાયરુ, સુહંકરુ, જીનવરુ. આમ તો જીનવર હતું, જીનવરુ કેમ કર્યું? સુખતરો અહીંયા બેસી જાય છે. સંહરુ, સંહર, વિશ્વંભરુ, વિશ્વંભર શબ્દ છે, પણ આ ગુજરાતી ભાષા છે એટલે એમને છંદમાં આવી રચના એમને કરેલી છે. ધન્યવાદ. બરાબર. હવે અવધિ જ્ઞાનના દુહાની વાતે, અસંખ્ય ભેદ અવધિ તણા સટ તેમાં સામાન્ય ક્ષેત્ર પનક લઘુથી ગુરુ લોક અસંખ્ય પ્રમાણ. આમ તો અવધિ જ્ઞાનના ભેદની જો વાત કરવામાં આવે તો અસંખ્યાત ભેદ છે. અવધિ જ્ઞાનના ભેદનું જો વર્ણન કરવામાં આવે તો કેટલા ભેદ છે? તો કે અસંખ્યાત ભેદ છે. છતાં સામાન્યથી જોવા જાઓ તો 6 ભેદ અમે કહીએ છીએ. હવે 6 ભેદ છે તો એ દ્રવ્યથી કેટલું જાણે, ક્ષેત્રથી કેટલું જાણે, તો એની વાત કરે છે કે ક્ષેત્રને આશરે પનક લઘુ, એટલે કે પનક એટલે નિગોદ, એક નિગોદ હોય, સૂક્ષ્મ નિગોદીય જીવ, એટલું જે ક્ષેત્ર કેટલાને જાણે. અને વધુમાં વધુ કેટલું? 14 રાજલોક, અસંખ્ય 14 રાજલોક પ્રમાણ એ પોતે જાણે. 14 રાજલોક, અસંખ્ય 14 રાજલોક પ્રમાણ પોતે ક્ષેત્રને જાણે. તો એ પહેલા દુહાની અંદર એ વર્ણન કરે છે. અસંખ્ય ભેદ અવધિ તણા, અવધિ જ્ઞાનના કેટલા છે? અસંખ્યાત ભેદ છે. તેમાં સામાન્યથી કેટલા? તો કે 6 ભેદ છે.
ક્ષેત્ર પનક લઘુથી, એટલે ક્ષેત્રની કેટલો પનક, પનક એટલે સૂક્ષ્મની ગોદીઓ જીવ, એ લઘુથી, અને ગુરુ એટલે વધુમાં વધુ કેટલું, લોક અસંખ્ય, અસંખ્યાત 14 લોક પ્રમાણ અવધિ જ્ઞાન દ્વારા જાણે. અવધિ જ્ઞાન જે છે એના 6 ભેદ છે. એમાં પહેલો ભેદ છે અનુગામી અવધિ જ્ઞાન, કે આંખથી દાખલા તરીકે આપણને એમ દેખાય છે 1 કિલોમીટર પૂરતું, તો જ્યાં જ્યાં જાઓ તો આગળ આગળ 1 કિલોમીટરનું દેખાતું જાય. એમ જેટલું અવધિ જ્ઞાન પ્રગટ થયેલું હોય એટલા ક્ષેત્રોને જ્યાં જ્યાં પોતે જાય તેટલા ક્ષેત્રનું આગળ આગળ એને દેખાતું જાય. એવું જે જ્ઞાન તેને કહેવાય અનુગામી અવધિ જ્ઞાન કહેવાય છે. અને એક જીવને આશ્રયને વધુમાં વધુ અવધિ જ્ઞાન કેટલો ટાઈમ રહે, તો એ આપણે હમણાં આગળ વાત કરી કે સાધિક 66 સાગરોપમ રહે. તો એ જ વાતને અહીંયા દુહાની અંદર બતાવે છે. લોચન પરે સાથે રહે તે અનુગામિક ધામ, 66 સાગર અધિક છે એક જીવ આસરી ઠામ. લોચન, લોચન એટલે આંખ, પરે એટલે જેમ, આંખની જેમ સાથે રહે તેને શું કહેવાય? અનુગામિક ધામ, તેને અનુગામિક સ્થાન કહેવાય છે. કેટલો ટાઈમ રહે? તો કે સાધિક 66 સાગરોપમ, એક જીવને આશ્રયને એ રહે છે. એક જીવને આશ્રયને સ્થાન એનું કેટલું? સાધિક 66 સાગરોપમ. ઉપન્યો અવધિ જ્ઞાનનો ગુણ જે હને અવિકાર, વંદન તે હને માહરી શ્વાસ મહેશો વાર. આવું અવધિ જ્ઞાન જેમને ઉત્પન્ન થયેલો છે, એ અવધિ જ્ઞાનનો ગુણ જેને ઉત્પન્ન થયેલો છે. પણ અવધિ જ્ઞાન તો ઓલા મિથ્યાત્વીને પણ થાય, એટલા માટે લખ્યું અવિકાર, દોષ વિનાનું, એટલે કે સમ્યક્તો સાથેનું અવધિ જ્ઞાન જેને પ્રગટ થયેલું છે એવા અવધિ જ્ઞાનને વંદનામાં હરી, એને વંદના મારી, શ્વાસમાં એક શ્વાસની અંદર 100 વાર મારી વંદના હોજો. એટલે પહેલા નંબરની અંદર આપણને જે કીધું એ અનુગામી અવધિ જ્ઞાનની વાત કરી. બીજા નંબરમાં બધા છે અનનુગામી અવધિ જ્ઞાન, જે પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન સ્થિર જ રહે. એ અવધિ જ્ઞાન આગળ વધવાનું, એટલે કે હું આ ક્ષેત્રમાં થયું છું અને મને આ ચારે બાજુ 10 કિલોમીટરનું અવધિ જ્ઞાન થયું, તો આ ક્ષેત્રમાં હોઉં તો જ મને બોધ થાય. આ 10 કિલોમીટર છોડીને હું બહાર જતો રહું તો મને દેખાય નહીં. જેમ અહીંયા આપણે આ લાઇટ કરેલી છે, તો હું આ ક્ષેત્રમાં આવું તો લાઇટથી મને દેખાય, કોઈ બીજા ક્ષેત્રમાં જાઉં તો મને દેખાય. આ લાઇટનો કોઈ ઉપયોગ કામ આવે નહીં. એટલે ફિક્સ લેમ્પ એના જેવું જે અવધિ જ્ઞાન તેને કહેવાય અનનુગામી અવધિ જ્ઞાન. એટલા માટે લખે છે. દીપક 2 પ્રકારના, એક લઈ જઈ શકાય એવો દીપક ફાનસ, અને એક સ્થિર એક જગ્યાએ રહે. જેહ ક્ષેત્રે ઓહી ઉપન્યો ત્યાં રહ્યો વસ્તુ દેખંત, સ્થિર દીપકની ઉપમા અનનુગામી લહંત. જે ક્ષેત્રમાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં રહ્યો વસ્તુ દેખંત, ત્યાં રહેલો વસ્તુ એને દેખાય. સ્થિર દીપકની ઉપમા, સ્થિર દીપકની ઉપમા સમાન કયું? અનનુગામી લહંત. અનનુગામી અવધિ જ્ઞાન છે એવું આપણે લહંત લઈએ, પામીએ, જાણીએ. હવે 2 આપણે ભેદ જોયા, અનુગામી અનનુગામી. એના પછી આવે છે વર્ધમાન. પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન દિવસે દિવસે વધતું જાય. પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન દિવસે દિવસે વધતું જાય, એવું વધતું જાય કે જે પરમાવધિ જ્ઞાન પ્રગટ થાય. તો ફરી પાછો પ્રશ્ન થાય, ભાઈ પરમાવધિ જ્ઞાન કોને કહેવાય? તો કે અવધિ જ્ઞાન, એમાં પણ પરમ, એટલે કે 14 રાજલોક તો દેખાય, 14 રાજલોકનું બહારનું પણ દેખાવા માંડે, તેને કહેવાય પરમાવધિ જ્ઞાન. અને જે અવધિ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અવશ્ય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેને કહેવાય પરમાવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન. અને એ પરમ અવધિ જ્ઞાન, આમ અવધિ જ્ઞાન ક્યારેક, હું આપને પ્રશ્ન પૂછું, મને અવધિ જ્ઞાન મળો આવી ઈચ્છા કરાય ખરી? મને અવધિ જ્ઞાન મળો એવી ઈચ્છા કરાય ખરી?
ન કરે. કેમ ન કરાય? ઈચ્છા કરવી એ જ દોષ છે, મતલબ કારણ સમજો. કે કદાચ એ જ્ઞાન ગુણ પ્રાપ્ત થાય અને જ્ઞાનથી ક્યાંક જોઈએ, ક્યાંક અભિમાન કરીએ, ક્યાંક પતન થાય. કારણ કે અવધિ જ્ઞાન પ્રગટ થયેલું હતું મુનિ ભગવંતને, પણ ઓલા ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીને મનાવી રહ્યા હતા એ જોયું અને એમને હાસ્ય પ્રગટ થયું અને પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન ચાલ્યું ગયું. આવા પ્રશ્નો ઊભા થાય. પણ પરમાવધિ જ્ઞાન એવું છે કે જે અવધિ જ્ઞાન પછી અવશ્ય કેવળ જ્ઞાન થવાનું છે. એટલે આ અવધિ જ્ઞાનની ઈચ્છા કરી શકાય. કેમ? કે પાછળ કેવળ જ્ઞાન થવાનું છે માટે. એટલા માટે અહીંયા પંક્તિ લખે છે, અંગુલ અસંખ્ય ભાગતી વધતું લોક અસંખ્ય લોકાવધિ પરમાવધિ વર્ધમાન ગુણ કંખ્ય. કે પેલા એને શરૂઆતમાં થયું, કેટલું થયું? તો કે અંગુલનો અસંખ્યાત્મો ભાગ એમને અવધિ જ્ઞાન પ્રગટ થયું. પછી વધતું ગયું, ક્યાં સુધી? અસંખ્યાત 14 રાજલોક પ્રમાણે દેખાવા માંડ્યું. એને કહેવાય લોકાવધિ, એવું પરમાવધિ જ્ઞાન કહેવાય. અને એ વર્ધમાન ગુણવાળું કહેવાય. અને વર્ધમાન ગુણવાળું અવધિ જ્ઞાન જે પરમાવધિ જ્ઞાન પ્રાપ્ત કરામે એ કંખ્ય, એની ઈચ્છા કરી શકાય. કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે માટે. ચોથા નંબરનો ભેદ છે હિયમાન. પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન દિવસે દિવસે હીન થતું જાય. એનું કારણ એવું છે કે હંમેશા આપણા ગુણો ટકે ને તો આજુબાજુનો યોગ કેવો છે, આજુબાજુના લોકો કેવા છે, એના આધારે આપણા ગુણો ટકતા હોય છે. એટલે એને યોગ્ય સામગ્રી મળી નહીં અને પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન દિવસે દિવસે મનના પરિણામો પડતા ગયા, મનની વિશુદ્ધિ ઘટતી ગઈ, આત્માની વિશુદ્ધિ, અને એનું અવધિ જ્ઞાન ધીરે 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 ઘટતું જાય તો તેને કહેવાય હિયમાન અવધિ જ્ઞાન. એ વસ્તુ અહીંયા લખે છે. યોગ્ય સામગ્રી અભાવથી હિયમાન પરિણામ અધ પૂર્વ યોગથી એહવો મનનો કામ. યોગ્ય સામગ્રી મળી નહીં અને યોગ્ય સામગ્રીનો અભાવ થયો અને એના માટે સામગ્રી મળી નહીં, આજુબાજુનો યોગ્ય વ્યક્તિ, ગુરુ ભગવાન પ્રભુના વચનો વગેરે મળ્યા નહીં અને હિયમાન પરિણામ થયો, દિવસે દિવસે ઘટતો પરિણામ થયો. જે પૂર્વ યોગ હતો એનાથી અધ નીચો થતો ગયો. એવું મનનો કામ, આ એવું મનનું કાર્ય છે. અને 5મા નંબરનો ભેદ બતાવે છે અવધિ જ્ઞાનનો, કે કયો? પ્રતિપાતી. આવ્યું અને ચાલ્યું ગયું, આવ્યું અને ચાલ્યું ગયું. પણ એની અંદર એક વસ્તુ કહે છે કે જાણશે, અવધિ જ્ઞાની જાણશે તો રૂપી દ્રવ્ય જ જાણશે, પૂતગલને જ જાણશે, પૂતગલ સિવાય કોઈને જાણશે નહીં. એટલા માટે પંક્તિ લખે છે, સંખ્ય અસંખ્ય યોજન સુધી ઉત્કૃષ્ટો લોકાંત દેખી પ્રતિપાતી હોય પૂતગલ દ્રવ્ય એકાંત. સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી, સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી ઉત્કૃષ્ટો લોકાંત. લોકાંત છે ઉત્કૃષ્ટ છે, પણ ક્યાં ઉત્કૃષ્ટથી આટલું જુએ, લોકાંત સુધી, લોકની બહાર નહીં, 14 લોકની બહાર નહીં. અને કારણ કે 14 લોકની બહાર જોવે તો અપ્રતિપાતી થઈ જાય. એટલે આ આટલું થયું અને દેખી પ્રતિપાતી હોય અને પડી જાય, પ્રાપ્ત થયેલું અવધિ જ્ઞાન ચાલ્યું જાય. પૂતગલ દ્રવ્યથી શું જુએ? એકાંતે પૂતગલને જ જુએ. એટલે કે રૂપી એવા પૂતગલને જુએ, અરૂપીને ન જુએ. એક પ્રદેશ અલોકનો, કારણ કે આપણે અહીંયા શબ્દ બોલ્યા ઉત્કૃષ્ટો લોકાંત, જો લોકથી બહારનું અલોકનું જો જોઈ લે એક પ્રદેશ પણ તો તેને અપ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવાય. અને આપે કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન આપીને જ રહે તો તેને શું કહેવાય? અપ્રતિપાતી એવું અવધિ જ્ઞાન કહેવાય છે. બરોબર? આ પ્રમાણે એના દુહા થયા. દુહામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો પ્રશ્ન. હાજી. પ્રણામ ગુરુજી, 2 પ્રશ્ન છે.
એ તો આ જે અપ્રતિપાતી કીધું તો શું એ જ ભાવમાં કેવળ જ્ઞાન અપાવે કે ભવાંતરે બી હોઈ શકે, એટલે બીજા ભાવમાં બી હોઈ શકે એમ? અપ્રતિપાતીની બે વ્યાખ્યા કરેલી છે. એક એવું છે કે જે કેવળ જ્ઞાન અપાવે એવું, અને એક કેમ કે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને રહે અને ભવ પર્યંત રહે એને પણ અપ્રતિપાતી કહેવાય છે. પણ અહીંયા એમને દુહામાં એક શબ્દ લખ્યો, એક પ્રદેશ અલોકનો. અલોકનો એક પ્રદેશ પણ જોઈ લે તો એને પરમાવધિ જ્ઞાન કહેવાય, અને પરમાવધિ જ્ઞાન એ પછી અપ્રતિપાતી કહેવાય અને કેવળ જ્ઞાન આપીને જ રહે. હા, પણ મને પ્રશ્ન એ થાય છે કે એ જ ભાવમાં અપાવે કે નેક્સ્ટ ભાવમાં? કયું કેવળ જ્ઞાન? હા, અપ્રતિપાતી જે અવધિ જ્ઞાન. જો મેં પેલા આવું અવધિ જ્ઞાન હોય, અલોકનો એક પ્રદેશ જોવે એવું અવધિ જ્ઞાન હોય તો એ ભાવમાં કેવળ જ્ઞાન અપાવીને જ રહે. એ જ ભાવમાં. જી. હવે બીજો પ્રશ્ન એ થાય છે ગુરુજી કે આપણે આપણા મોહનીય કર્મને નષ્ટ કરવાનું છે. જેવું મોહનીય કર્મ નષ્ટ થાય એવું તરત કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. હવે એ તો ક્ષાયિક ભાવનું છે અને આ ક્ષાયક્ષમિક ભાવ છે. તો ક્યાંય એવું કશું નહીં હોય કે આટલું મોહનીય કર્મ નબળું થયું કે આટલું એના પ્રભાવથી આ ક્ષાયક્ષમિક ભાવનું આ પ્રગટ થાય એવું ક્યાંય, એટલે એવી કોઈ એની પેલી બતાઈ નથી ને ક્યાંય કે જાતે થર્મોમીટર અને ગુરુ ભગવાન પાસે થર્મોમીટર માપવું પડશે કે મારા કેટલા કસાયો નબળા પડ્યા. ના, પણ ક્યાંય એવું જણાવ્યું નથી આપણને કે અવધિ જ્ઞાન માટે આટલો ક્ષમ કે એવી કોઈ પારાશીસી એમ ના 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 એવું કોઈ જ્ઞાનીના ભગવાનમાં છે, જ્ઞાનીના થર્મો એના માપમાં છે, આપણા ખ્યાલમાં નથી આવતું. જી પ્રવીણભાઈ. આજે સર અવધિ જ્ઞાનની રૂપી પદાર્થને જાણી શકે, અરૂપીને ન તો જાણી લોકની બહાર એક પ્રદેશને કેવી રીતે જાણે? લોકની બહાર એક પ્રદેશને કેવી રીતે જાણે? બહુ કારણ સરસ કે મજાનો પ્રશ્ન લોકની પૂછ્યો. બહાર રૂપી પદાર્થ જ નથી. એમને મેં પહેલા પણ વાત કરી, આ તાકાતની વાત છે. એક પ્રદેશને, એક આકાશ પ્રદેશ જેટલું પણ લોકની બહાર જોવાની એમને જ્ઞાન પ્રગટ થયું એટલે અપ્રતિપાતી થયું, પરમાવધિ જ્ઞાન થયું. આ એમને કેપેસિટી બતાવી છે. જ્યારે પ્રવીણભાઈ નાના હતા ને નાનું બરાબર. 1 લીટરનું ડોલચું હતું એને જ ઉપાડી શકતા હતા, પણ પ્રવીણભાઈ મોટા થયા પછી 2 લીટર, 5 લીટર, 10 લીટર તાકાત થયા. અચ્છા, એટલે બરાબર સમજાઈ ગયું સાહેબ. અપ્રતિપાતી હોય એટલે કેવળ જ્ઞાન થાય જ. હા, આ એમની તાકાત બતાવી કે એક આકાશ પ્રદેશ હજુ આગળ જોવાની તાકાત એમની કેપેસિટી થઈ એટલે આ પરમાવધિ જ્ઞાન એમનું થયું. અપ્રતિપાતી છે, કેવળ જ્ઞાન અપાવીને જ રહેશે. બરાબર સર. અને દેવલોકમાં પણ હિયમાન ને એવું હોય? ના, દેવલોકમાં ના, કારણ કે તો રહેવાનું જ છે, એટલે એની દરેકની આયુષ્ય પ્રમાણે કેપેસિટી બતાવેલી છે, એટલે એમાં વધઘટ એવું બધું ન થાય. એટલે ભવનપતિ વ્યંતર એને પણ પેલું ક્ષેત્ર આટલું જ દેખાય એવું કઈ ખરું? હા, નહીં, એનું જે પ્રમાણે આયુષ્ય હોય એ પ્રમાણે એનું અવધિ જ્ઞાનનું મર્યાદા હોય છે. બરાબર સર. રક્ષાબેન. પ્રણામ સર. પેલી જે લાઈન બોલા ને તમે, દેખી પ્રતિપાતી, ગાથા નંબર બોલજો ને મને. હા, દેખી પ્રતિપાતી હોય, એમાં સમજ નહીં પડી. લોકાંત સુધી દેખે અને પછી પ્રતિપાત થાય, જે પડતા થાય એટલે કે અવધિ જ્ઞાન ચાલ્યું જાય અને પ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવાય. અચ્છા. અને બીજો કે અપડિવાહી એટલે શું કીધું? અપડિવાહી એક પ્રતિપાતી અને બીજું થયું અપ્રતિપાતી. અપ્રતિપાતી એટલે અપડિવાહી. એટલે સર તમે હમણાં જેમ કીધું કે પેલું લોકની બહાર ન દેખાય. હા, એ જ ને સર. લેવા આવે જે અવધિ જ્ઞાન આવ્યા પછી ચાલ્યું ન જાય, ભવ પર્યંત રહે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, તેને કહેવાય અપ્રતિપાતી અવધિ જ્ઞાન. એટલે સર અવધિ જ્ઞાન ચાલ્યું ન જાય તો એટલે એટલું આપણું કર્મના આધીન હોય આ બધું, કે કેવી રીતે હોય કે ચાલ્યું ન જાય કે રે આપણી પાસે? ગુણની પ્રાપ્તિ આવે ત્યાં કર્મને આધીન નહીં બોલવાનું, પુરુષાર્થને આધીન કહેવાનું. પુરુષાર્થને આધીન. ઓકે સર. એટલે આપણો જેટલો પુરુષાર્થ એટલું આપણે સ્ટ્રોંગ. હા, એટલું સ્ટ્રોંગ આપણે આગળ વધી શકીશું. અચ્છા અચ્છા સર. જ્યોતિબેન. પ્રણામ ગુરુજી. આ લોકાવધિ ને પરમાવધિ ફરી સમજાવો ને જરા. જે અવધિ જ્ઞાન 14 રાજલોકનું તો જણાય,
અને 14 રાજલોકમાં ખાલી એક આકાશપતિ જેટલું પણ વધારે દેખાવા માંડે ને એટલે એને કહેવાય પરમાવધિ જ્ઞાન. એ આપણને કેવળ જ્ઞાન અપાવીને જ રહે. અચ્છા. બરાબર છે. અને આ લોકાવધિ એટલે લોક શું 14 રાજલોકનું જ દેખાય, 14 રાજલોકનું બહાર ન દેખાય. દેખાય. એને લોક અવધિ, લોકની મર્યાદા વાળો એ લોકાવધિ. શીતલબેન. પ્રણામ ગુરુજી. પરમાવધિ આપણે વર્ધમાન છે એ વધતું વધતું પરમાવધિ જ્ઞાન સુધી પહોંચી શકે? હા, પહોંચી શકે, એમાં કોઈ વાંધો નથી. એટલે પહોંચી બી શકે ને ન બી પહોંચી ના, ન શકે. પણ પહોંચે, એની અમુક કેપેસિટી આવી ગઈ, ભાઈ અટકી ગયું. એટલે ગુરુજી પરમાવધિ જ્ઞાન એ કક્ષાએ પહોંચે ત્યારે એ અપ્રતિપાતીમાં ભળી જાય. એ આમ તો કેવું છે, પહેલેથી જ ખબર છે કે ભાઈ આ અપ્રતિપાતી થવાનું જ છે, તો પહેલેથી પણ કહી શકાય, પણ આપણને ખબર ન પડે. પણ પરમાવધિ થઈ ગયું પછી ચોક્કસ નિર્ણય છે. આમ તો આ બાળક હતો ને પહેલેથી જ સાધુ ભગવાન થવાની યોગ્યતા આમાં છે, પણ યોગ્યતા સાચી થઈ પ્રગટ થઈ એવી ક્યારે ખબર પડે? સાધુપણું લે ત્યારે જ. જી ગુરુજી. એટલે પરમાવધિ જ્ઞાન થાય. હા, એટલે વર્તમાન કેવળ જ્ઞાન અપાવે એવો નિયમ નહીં, પણ પરમાવધિ જ્ઞાન થાય તો પછી એ અપ્રતિપાતી અપાવે, એ ફરજિયાત અપાવે. જી પ્રણામ, આભાર. રશ્મિબેન. અવાજ કપાઈ રહ્યો છે, ફરી બોલો ને. હા, બરાબર આવે છે? આવી રહ્યો છે. હવે આવે છે? આવી રહ્યો છે. હું પૂછું, જે આયુષ્ય હોય, જે દેવનું જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે એમને અવધિ જ્ઞાન હોય, તો એ સરખા આયુષ્ય વાળાને દેવોને બધાને સરખું છે કે એમાં ઓછું હોતું હોઈ શકે? જે લિમિટ આપી છે એમાં ઓછું હોતું હોય? જ્ઞાન સરખું, આયુષ્યના આધારે એમનું અવધિ જ્ઞાન સરખું હોય, પણ મોહનીય કર્મની વિશુદ્ધિ દ્વારા જોયા પછી એનો દૃષ્ટિભેદ છે એ જુદો જુદો હોય. એટલે એમાં શું જુદું જુદું હોય? દૃષ્ટિભેદ એટલે હું અત્યારમાં ભણાવું છું પદાર્થ, તો બધાને સરખો ભણાવું છું, પણ એના દ્વારા જે બોધ થવો, એમાંથી જે પકડવું, એ જુદું જુદું હોય શકે. અચ્છા, એ જુદું જુદું હોઈ શકે, બાકી જુએ એક સરખો. હા, એની કેપેસિટી એક સરખી, સરખું આયુષ્ય હોય તો ઘટના હોય. ઓકે ઓકે, પ્રણામ. સૂર્યબાલાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. આપણે છે ને એકવાર જયારે રિયલ યુનિવર્સ કરેલું ત્યારે આ અવધિ જ્ઞાનના ક્ષેત્રના શેપ્સ જોયા હતા, ટ્રાયેંગલ ને પડઘમ સ્ટાઇલ ને કઈક ઝાલરી સ્ટાઇલ. પણ પછી ફરી વાર મેં અત્યારે ફરી રિપીટ હું વાંચતી હતી, તો મારે આપને પૂછવું હતું અત્યારે આ ટાઈમ આવ્યો કે આ મને હજી ક્ષેત્રના શેપ સમજણ ના પડી. એવા શેપ એટલે શું કહેવા માંગે છે? હા, એનો આપણે અવસરે લઈ લઈશું કે શેપના આધારે કેમ કીધું ખબર? હવે વ્યક્તિને છે ને, એક ઉદાહરણ તમને આપું. અનુત્તર વિમાનવાસી છે ને, એમને શબ્દ ત્યાં એવો લખેલો છે, કન્યા ચોલકના આધારે. કન્યા ચોલક એટલે આપણે જોઈએ કે કન્યા હોય, કન્યા એનું વસ્ત્ર જે પહેરે એટલે એનું શું ફ્રોક જે બોલો આપણે ફ્રોક કેવું જબલું પહેરે, આવું જોઈએ. આમ જોવો જાવ તો એ નીચે પોતાનું વિમાનની ધજા ઉપરનું ન દેખાય, ધજા ઉપરનું ન દેખાય એટલે આ ગળાનો ભાગ છોડી મૂકો, એના સિવાય બધો. એટલે જે એનો અવધિ જ્ઞાનનો આકાર પડે છે ને, જેટલું જ્ઞાનનું એનું ક્ષેત્ર છે એના આધારે આકારો બતાવેલા છે. એ આકાર એટલે એરિયાનો આકાર કેવા માંગીએ છીએ આપણે? હા, એ એરિયાનો, એ જેટલા ક્ષેત્રનો દેખાય છે એના આધારે કીધું આવા આકારનું છે. એટલે હવે પડઘમ, તો જે પડઘમનો શેપ છે, હા, એવો આકાર દેખાય. હા, એટલું એમને દેખાય, પણ એક્ઝેક્ટ આમ જ એવું કે બહુધા એના જેવો આકાર મળે. હા હા હા, બરોબર, આજે ખ્યાલ આવ્યો. ધન્યવાદ ગુરુજી. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.